રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે અંબાજીમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે। બનાસકાંઠા જિલ્લો અગનભઠ્ઠીમાં સેકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પણ ગરમીની ભઠ્ઠીમાં હોય તેવું લાગી રહ્યું છે। આજે અંબાજીમાં 41 ડિગ્રી ઉપરાંત ગરમી નોંધાઈ છે, જેને લઈને અંબાજી મંદિરમાં યાત્રિકોમાં પણ ઘટાડો થયો છે। મંદિર પરિસર તેમજ અંબાજીના બજારોને માર્ગો એકલ દોકલ સિવાય સુમસામ જોવા મળતા હતા। એટલું જ નહીં, લોકો ગરમીથી રાહત મેળવવા શેરડીના રસ સેન્ટર, જ્યુસ સેન્ટરનો સહારો લેતા નજરે પડ્યા હતા। હવામાન વિભાગે જે રીતે 2 દિવસની બનાસકાંઠામાં પણ હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે કે જેને લઈને જે બનાસકાંઠામાં છે ગરમીનું પ્રમાણ અત્યધિક જોવા મળી રહ્યું છે અને બજારમાં અને ક્યાંક ને ક્યાંક હાઈવે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર પરિસર છે, એ મંદિર પરિસર પણ છે, યાત્રિકો વગર જે છે સન્નાટો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક એકલ દોકલ યાત્રિકો સિવાય યાત્રિકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મંદિરના પરિસર છે, મંદિર ચાચર ચોક છે, એ ક્યાંક ને ક્યાંક છે યાત્રિકો વગર સુમસાન અને ખાલી જોવા મળી રહ્યું છે। એકલ દોકલ યાત્રિકો સિવાય વધારાની સંખ્યામાં યાત્રિકો જોવા નથી મળ્યા। બજારના હાઈવે જે માર્ગો છે એ પણ ખાલી જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે, હીટ વેવના કારણે જે લોકો છે બરફના ગોળા અને શેરડીના રસનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા અને હજી જે છે ગરમી કેટલાક અંશે વધે તેવું પણ લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો કાળઝાળ ગરમીમાં વધતા રોગચાળાને લઈને હિંમતનગર આરોગ્ય તંત્ર સતર્ક થયું છે। સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે। ઇમરજન્સી સુવિધા માટે દવાઓનો સ્ટોક અને ORSનો સ્ટોક રાખવામાં આવ્યો છે। આ સાથે હીટસ્ટ્રોક વોર્ડનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે। અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે। એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી। તો અમદાવાદમાં વધતી ગરમીના કારણે નાના બાળકો માટે શહેર DEOએ શાળાઓને આપી છે ખાસ સૂચના। KG અને પ્રાઇમરીના બાળકોનું શૈક્ષણિક કાર્ય 12 વાગ્યા સુધી પૂર્ણ કરવા DEOએ શાળાઓને ખાસ સૂચના આપી છે, કારણ કે વધતી ગરમીના કારણે નાના બાળકોને મુશ્કેલી પડી શકે છે। અનેક વાલીઓની રજૂઆત બાદ અમદાવાદ શહેર DEOએ KG અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો માટે આ ખાસ સૂચના આપી છે। જો કે મોટા બાળકોની શાળાને લઈને કોઈ સૂચના નથી, પણ નાના બાળકો માટે અમદાવાદની વધતી ગરમી સહન કરવી મુશ્કેલ છે, જેને લઈને આ નિર્ણય કરાયો છે, જેને લઈને આવતીકાલે DEOની ટીમ શાળાઓમાં તપાસ પણ કરશે। રાજ્યમાં માન્ય નિયામક શ્રી પ્રાથમિક શાળાઓ દ્વારા કહેવામાં આવેલું હોય એટલે દરેક જિલ્લાની પરિસ્થિતિ અલગ અલગ હોય। અમદાવાદ શહેરનું જે રીતે ટેમ્પરેચર જોવામાં આવે છે તેના આધારે જે રીતે ફરિયાદો મળે છે તેની ઘણી વખત 1:30 ને 2 વાગ્યા સુધી શાળાઓ KG અને પ્રાઇમરીના બાળકોની ચાલુ રાખવામાં આવે છે। બિલકુલ યોગ્ય નથી। અમે આ બાબતે સ્પષ્ટ 12 વાગ્યા પછી કોઈ પણ શાળા ન ચલાવવી, 12 વાગ્યા સુધીનું ટેમ્પરેચર એ સહન કરી શકાય ત્યાં સુધીનું માની શકાય। તો હવે કંઈ એવો દિવસો વધારે બાકી નથી વેકેશન પડવામાં, તો એ પ્રમાણે શાળાએ એડજસ્ટ કરવું જોઈએ અને આવતીકાલથી તમામ શાળાઓમાં આ પ્રકારે અમે ચકાસણી પણ કરીશું અને 12 વાગ્યા પછી કોઈ પણ શાળા જો ચાલતી હશે તો એની સામે અમે કડક શબ્દોમાં એને ઠપકો પણ આપીશું। ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા। પાણી પહેલા પાડ બાંધવાની શરૂઆત। ચોમાસા પહેલા કચ્છની ભુજ નગરપાલિકાએ તૈયારી આરંભી છે। ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે, જેમાં આ વર્ષે શહેરમાં 80 નાળાની સફાઈ કરવામાં આવશે, જેમાં 20 થી 25 લાખનો ખર્ચ કરવામાં આવશે। પાલિકાએ 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાઈ છે।
સામાન્ય રીતે દર વર્ષે આ કામગીરી પાછળ 17 થી 18 લાખનો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે વધુ ખર્ચ થશે. ટોટલ 20 થી 25 લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે. અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સલ્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નહોતા, એટલે જેથી નાલાઓ ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા. આ ફેરે કન્સલ્ટિંગ નિમિત્ત અને ટોટલ 80 જેટલા નાલાઓ છે, તેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે. અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું. પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પણ દબાણો હોવાથી રાહદારીઓ ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે. ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે. ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે. ઘર આગળ રહે તો ઓટલા અને કુંડા કરી લીધા છે, અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી. અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે. સુરતના બિલીમોરા વચ્ચે 2026 સુધીમાં બુલેટ ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન થશે. ખાસ વાત એ છે કે નવસારીના કેસલી ખાતે નિર્માણ થઈ રહેલ સ્ટેશન કેરીની થીમ આધારિત હશે. નવસારી જિલ્લો બાગાયતી વિસ્તાર છે અને આ વિસ્તારમાં કેરીનું વિપુલ ઉત્પાદન થાય છે, અને તેને લીધે જ નવસારીની ઓળખ સમાન કેસલી સ્ટેશન પણ કેરીની થીમ આધારિત તૈયાર થઈ રહ્યું છે. ન્યૂઝ 18ની ટીમ કેસલી ખાતે પહોંચી, જ્યાં નિર્માણ પામી રહેલા સ્ટેશનના દ્રશ્યો સૌ પ્રથમવાર સામે આવ્યા છે. આ કામગીરી પૂર્ણ કરવા સુરત વાપી વચ્ચે રૂટ પર દિવસ રાત 7,000થી વધુ કામદારો અને 700થી વધુ હેવી મશીનો કામે લાગ્યા હતા. ત્યારે કેસલી રેલવે સ્ટેશન જે નવસારી જિલ્લાનું છે, ત્યાં ખૂબ લોકોને એનો લાભ મળવાનો છે. એ રેલવે સ્ટેશન મેંગો એટલે કેરીની થીમ પર બનાવવામાં આવેલ છે, જેમ સુરત સ્ટેશન ડાયમંડ થીમ પર બનાવવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન, અને બુલેટ ટ્રેનની દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેનની શરૂઆત ગુજરાતથી થઈ, અને એ પણ સુરતથી કેસલી વચ્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરનાર છે. રેલ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જે તે સમયે જાહેરાત કરી હતી કે 2026 સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે અને પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે બુલેટ ટ્રેનનું એ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. અને જે કામ હતું બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહ્યું હતું, અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સૌ પ્રથમવાર પહેલા આજે બુલેટ ટ્રેન જે છે કેસલી ખાતે, નવસારી જિલ્લાના કેસલી ખાતે આવેલું બુલેટ ટ્રેનનું જે સ્ટેશન છે ત્યાં પહોંચી છે. અને જે તમામ દ્રશ્યો છે ત્યાંના છે કે જ્યાં ટ્રેક જે નાખવાની કામગીરી છે એ હાલ ચાલી રહી છે. અને બીજી બાજુ જે સ્ટેશનની જે થીમ છે એ નવસારીના જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતી પ્રખ્યાત જે કેસર કેરીઓ છે, કેરીઓથી વખણાયેલો આ બાગાયતી વિસ્તાર છે, ખેતરા છે, ત્યાં જોઈ શકો છો આપ કે જે રીતના કલમો છે, આંબાની ઝાડો છે, એટલે કે આ સ્ટેશનની થીમ પણ કેરી આધારિત, એટલે કે કેરીનું જે ફળ જે છે આંબાનું કેરી, અને એ થીમ પર જ રેલવે સ્ટેશનની થીમ આવશે. અને ટૂંક સમયમાં હવે આ કામ પૂર્ણ થતાની સાથે જે સુરતથી કેસલી વચ્ચે જે ફર્સ્ટ ટ્રાયલ છે એ કરવામાં આવશે. અને જે કામગીરી ચાલી રહી છે એ હાલ બુલેટ ટ્રેન ગતિએ ચાલી રહી છે. અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું હતું કે 2026માં બુલેટ ટ્રેનનું પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ પૂર્ણ થાય, એટલે કે આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે. અને જે કામગીરી જોતા લાગી રહ્યું છે કે 2026 સુધીમાં બુલેટ ટ્રેનની જે પ્રથમ ફેઝનું જે ટ્રાયલ છે એ ચોક્કસથી પૂર્ણ થઈ જશે અને ટ્રાયલ રન પણ થઈ જશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા. બસે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા. હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટે લેતા
રિક્ષાનું કચ્છરઘાણ. સમીના વછરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત. તમામ મૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા. ના કહી શકાય, ખૂબ જ કફોડી હાલતમાં